નમસ્કાર મિત્રો, આજે વાત કરીશું જ્યારે ચેક બાઉન્સ થાય છે ત્યારે તેની અંદર શું પ્રોસેસ હોય છે તેની ચર્ચા કરીશું. મિત્રો, મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને કાયદાના મહત્વના વિડીયો મળતા રહે. જ્યારે બી તમે બેંકની અંદર ચેક ક્લિયરિંગ માટે મોકલો છો ત્યારે 1-2 દિવસ તો લાગતા હશે, પરંતુ 1 જાન્યુઆરી 2025ના રોજ હવે ફક્ત 2 કલાકની અંદર જ ચેક ક્લિયરિંગ થઈ જશે. જ્યારે બી બેંક દ્વારા તમને રિટર્ન મેમો લખીને આપવામાં આવે છે, એટલે કે ચેક જ્યારે બાઉન્સ થાય છે ત્યારે તેની અંદર કારણ લખવામાં આવે છે. અપૂરતા ભંડોળના કારણે અથવા તો તમારું નામ ખોટું છે વગેરે વગેરેના કારણથી જે ચેક બાઉન્સ થયો છે તે રિટર્ન મેમોની અંદર તે કારણ દર્શાવવામાં આવેલું હોય છે. જ્યારે બી ચેક બાઉન્સ થાય છે તે તારીખથી તમે 15 દિવસની અંદર એક ડિમાન્ડ નોટિસ મોકલવી જોઈએ. ડિમાન્ડ નોટિસની અંદર જણાવવું જોઈએ કે તમે જો 15 દિવસની અંદર રકમ નહીં આપો તો તમારા વિરુદ્ધ ફોજદારી અને ધ નેગોશિયેટ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 પ્રમાણે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અંદર કેસ કરવામાં આવશે. જો તે વ્યક્તિ તમારી રકમ 15 દિવસની અંદર ચૂકવતો નથી તો તમે ધ નેગોશિયેટ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 પ્રમાણે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અંદર કેસ દાખલ કરી શકો છો. જો ચેક બાઉન્સ થાય છે તેની અંદર 2 વર્ષની સજા અને ચેકની જે રકમ દર્શાવેલી હોય છે તેનો બમણો દંડ પણ થાય છે. મિત્રો,